સ્વરૂપમાં સ્વામિનારાયણ ભગવાન બોલો લક્ષ્મીનારાયણ દેવની જય બોલો શ્રી લાલ સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસરવાહ સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નક્ષારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ ઓમ કેશવાય નમઃ સ્વાહા ઓમ નારાયણાય નમઃ સ્વાહા ઓમ માધવાય નમઃ સ્વાહા ઓમ ગોવિંદેતિ હસ્તૌ પ્રક્ષાલ્ય શાંતિરંતરિક્ષગો શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મા શાંતિઃ સર્વગો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ શાંતિ શાંતિ ગુરુભ્યો નમઃ શ્રી કુળદેવતાભ્યો નમઃ શ્રી ગ્રામદેવતાભ્યો નમઃ શ્રી સ્થાનદેવતાભ્યો નમઃ શ્રી લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ શ્રી નરનારાયણાભ્યામ નમઃ શ્રી રાધારમણાય નમઃ તો નમઃ સર્વેભ્યો મુક્તમંડલેભ્યો નમઃ સર્વેભ્યો સદગુરુમંડલેભ્યો નમઃ સર્વેભ્યો હરિભક્તમંડલેભ્યો નમઃ સિદ્ધિ વિનાશે શુક્લ પક્ષે પ્રતિપ્રદાયામઃ ચંદ્રવાસરે ગોટ શ્રી લાલજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે શ્રી હરિકૃષ્ણ મહારાજ તારીને શ્રી સ્વામિનારાયણાય નમઃ નારાયણ મુનિયાદિ દેવતાભ્યો નમઃ આવનમ આસનમ પાદ્યમર્યમાચમન્યમ ભાવનીય શુદ્ધ કંકુવાદિ ગંધમ અક્ષતાન પુષ્પમ સમર્પયામિ ગંધાક્ષત પુષ્પાણિમ સમર્પયામિ ધૂપમ દીપમ નૈવેદ્યમ સમર્પયામિ ધન્વા અમૃતિકરત્ય ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા પૂર્વાચમનિયમ મધ્યે પાણીમ સમર્પયામિ ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા મધ્ય અને જે હરિભક્તો એના દર્શન કરે એ સુખિયા થાય છે. તો પદ્મશિલામાં મુખ્ય દેવતા લક્ષ્મી નારાયણ દેવ છે. તો એમનું તમારે ધ્યાન ધરવું. ઇદમ વિષ્ણુર્વિચક્રમે દધે પદમ સમૂઢમસ્ય પા લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. હવે પદ્મશિલામાં 4 મુખ્ય દેવતાઓ રક્ષા કરે છે. પૂર્વ દિશામાં ઇન્દ્ર દેવતા છે, દક્ષિણમાં ધર્મરાજા છે, પશ્ચિમમાં વરુણ દેવતા છે અને ઉત્તરમાં કુબેર ભંડારી જે મહાદેવ દાદા છે.
એના 4 મુખ બનાવવામાં આવેલા છે. એ ચારે દિશાએથી એ રક્ષા થાય છે. ઘણીવાર સારા કાર્ય કરવા માટે બેસીએ અને તો અનેક પ્રકારના વિઘ્નો આવતા હોય, તો મંદિર અને હરિભક્તોની રક્ષા માટે આ 4 દિશામાં 4 દેવોની પૂર્વ દિશામાં પૂર્વે ઇન્દ્રાય નમઃ, દક્ષિણે ધર્મરાજાય નમઃ, પશ્ચિમે વરુણાય નમઃ, ઉત્તરે સોમાય નમઃ, મધ્યે લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ, ગંધાક્ષર પુષ્પાણીમ સમર્પયામિ. આ સરસવના દાણા શિલાની આગળ પાછળ વેરવવામાં આવશે. ઓમ રક્ષો હા વિશ્વાચરેખાની રભિયો નિમયો હતે ગણેશધસ્થમા સદત. ભાવનીય શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. ગંધાક્ષર પુષ્પાણીમ ધૂપમ દીપમ નૈવેદ્યમ ફલમુપવાસાર્થે દક્ષિણામ સમર્પયામિ. અનાવરણ ઉપર જે કપડું છે એ ધીરે 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 પદ્મશિલાનું અનાવરણ થશે. નારાયણ મુનિ બહુ સરસ. હવે અહીંયા ધનજીભાઈ અહીંયા મહારાષ્ટ્રની બાજુ ઉભા રહીએ, સાથે એના દીકરા હરિપણા ઉભા રહીએ. આ બાજુ હરિકેશ સ્વામી ત્યાં ઉપર તૈયારી કરે. અહીંથી રિમોટ કંટ્રોલ થાય છે તો ઉપર તૈયારી કરે. પૂર્ણચંદ્ર વિલસ સ્મેરાનલમ શ્રી હરિ કુંગે પીઠવરે સ્થિતમ પરિવૃતમ સદભક્ત વૃંદયથા તારાભિવિદુમર્ચમાન મુરુદાતૈશ્ચંદનૈ ગૌસુમૈ હારૈ શેખર શ્યામ મહારાજની જય, લક્ષ્મી નારાયણ દેવની
ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજતા મહાન એવા શ્રી નારાયણ મુનિદેવ રાધા બિહારી હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં આજે જ્યારે હરિકૃષ્ણ મહારાજના પાટોત્સવ પ્રસંગ ઉપર સુવર્ણની પદ્મશિલાનું જે અનાવરણનો પ્રસંગ એ જોતા એમ થાય કે પરમાત્મા આ ફૂલો દ્વારા આપણા સૌની ઉપર ખૂબ ખૂબ મોટી આંબીવૃષ્ટિ કરી રહ્યા છે. આ પ્રસંગે મંદિરના કોઠારી સ્વામી હરિકેશવદાસજી, શાસ્ત્રી સ્વામી શ્રીનિવાસદાસજી, બંને નવયુવાન સંતો, કારણ કે આજનો જે પ્રસંગ છે એ એમના નાના સંત નારાયણ સ્વરૂપ સ્વામી કે જેમને વિશે એમ કહેવાય કે એમને ખૂબ લગની છે, એમને એટલું બધું તાન છે, એમની જે ભાવના છે એ ભાવનાને લઈને અને ખાસ કરીને સબ કમિટીના સભ્યો એવા બાલુભાઈ, લવજીભાઈ, નાથુભાઈ, આ તમામ ભક્તોની એવી એક ભાવના હતી કે ઘણા વર્ષો પછી જ્યારે નારાયણ મુનિદેવના આંગણમાં એક મોટો ઉત્સવ નથી થયો તો આ પ્રસંગને નિમિત્ત બનાવીને એમણે જે મોટો ઉત્સવ કર્યો છે ત્યારે ખરેખર શ્રી હરિને હૃદયમાં ધારી મહારાજને એવી પ્રાર્થના કરીએ છીએ કે જે આજે જય જયકાર થયો છે નારાયણ મુનિ દેવનો, એવો વર્ષો વર્ષ નારાયણ મુનિ દેવનો જય જયકાર સમગ્ર વિશ્વમાં થતો રહે એવી નારાયણ મુનિ દેવના ચરણ કમળમાં પ્રાર્થના છે. આપણે સૌ જાણીએ છીએ કે શ્રીજી મહારાજે આપેલા પ્રસાદીના જે નારાયણ મુનિ દેવ છે અને એમાં વળી આપણને જે પ્રસાદીના લાલજી મહારાજ એનો વ્યવસ્થિત પ્રચાર અને પ્રસાર કરીએ, વાસ્તવમાં જે સ્વરૂપ છે સ્વરૂપ લોકો સમક્ષ લઈ જઈએ તો મને ખાતરી છે, શ્રદ્ધા છે કે શ્રીજી મહારાજ ચોક્કસ આપણા તમામ મનોરથો, તમામ સંકલ્પો પૂર્ણ કરશે એવી મને શ્રદ્ધા છે. આજના પ્રસંગે ખાસ કરીને પરમ ભગવદીય શ્રી ધનજીભાઈ, જસવંતભાઈ રાખોલિયા, એમના સુપુત્ર પરેશભાઈ, હરિકૃષ્ણભાઈ અને આ તમામ પરિવારને હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. મહારાજને પ્રાર્થના કરીએ છીએ કારણ કે એમણે નારાયણ મુનિદેવથી જે સુખી થયા છે ત્યારે નારાયણ મુનિદેવના અર્થે એમણે પોતાની જે સદલક્ષ્મી આ મંદિરના કાર્યને અર્થે જ્યારે ખર્ચી છે ત્યારે એમની પર કાયમ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો સદૈવને માટે રાજીપો રહે. આ પરિવાર દ્વારા સમગ્ર સંપ્રદાયની અંદર સત્સંગની ખૂબ સારી સારી સેવાઓ થતી રહે હરિકૃષ્ણ મહારાજના ચરણ કમળમાં પ્રાર્થના છે. પ્રસંગ ખૂબ સરસ છે પણ અમારે અગાઉથી આપણા ખંભાતમાં જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજના પાટોત્સવ પ્રસંગે જવાનું હોવાથી હરિકૃષ્ણ મહારાજના પાટોત્સવ પ્રસંગે ઉપસ્થિત નહીં રહી શકાય. પણ આજે એમ કહી શકાય કે મહારાજનો એવો રાજીપો છે આપણા સૌની ઉપર કે આજે જ્યારે નારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો સદૈવને માટે રાજીપો રહે. આ પરિવાર દ્વારા સમગ્ર સંપ્રદાયની અંદર સત્સંગની ખૂબ સારી સારી સેવાઓ થતી રહે હરિકૃષ્ણ મહારાજના ચરણ કમળમાં પ્રાર્થના છે. પ્રસંગ ખૂબ સરસ છે પણ અમારે અગાઉથી આપણા ખંભાતમાં જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજના પાટોત્સવ પ્રસંગે જવાનું હોવાથી હરિકૃષ્ણ મહારાજના પાટોત્સવ પ્રસંગે ઉપસ્થિત નહીં રહી શકાય. પણ આજે એમ કહી શકાય કે મહારાજનો એવો રાજીપો છે આપણા સૌની ઉપર કે આજે જ્યારે નારાયણ મુનિ દેવના શિખર ઉપર પદ્મશિલાનું અનાવરણ થઈ રહ્યું છે ત્યારે આવતીકાલે ખંભાતમાં જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજના શિખર ઉપર આવી સોનેની પદ્મશિલાનું અનાવરણ થશે. જેમ બતાવે છે કે શ્રી હરિનો આ સત્સંગ ઉપર આ તમામ સત્સંગીઓની ઉપર ખૂબ રાજીપો છે. આપ સૌ સત્સંગીઓ જે રીતે ભાવથી, તન, મન ને ધનથી આ સત્સંગની સેવા કરો છો ત્યારે મહારાજને એ જ પ્રાર્થના કે આપની કૃપાથી જ્યારે આ સત્સંગીઓ સુખી થયા છે અને આપના અર્થે આવી સેવા કરી રહ્યા છે ત્યારે કાયમ એમને મહારાજ બળ આપે. અને અંતમાં બસ એ જ પ્રાર્થના કરું છું કે આ મંડળ દ્વારા જે સેવા થઈ છે એ ખૂબ મોટી સેવા થઈ છે. હું ઘણીવાર એવું ઈચ્છતો હતો કે આ મંદિર દ્વારા એક બહુ મોટો કાર્યક્રમ થાય પણ કોઠાગ્ર સંસ્થાઓના માધ્યમથી એમના સાથ સહકારથી અને સંપથી આજનો ઉત્સવ થયો છે એટલે તમામ સંસ્થાના મહંતો, પ્રતિનિધિઓને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. ગુરુકુળ પરિવારના ધર્મલભ સ્વામી હોય, નીલકંઠ સ્વામી હોય કે રુસ્તમબાગના મહંત શાસ્ત્રી સ્વામી વિશ્વવલ્લભદાસજી હોય, નારાયણ સ્વામી હોય, વિષ્ણુ સ્વામી હોય, કુબેરનગરથી સંતોને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. મહારાજને પ્રાર્થના કરું છું કે આ સંતો દ્વારા સમગ્ર સુરત શહેરમાં સત્સંગની જ્યોત આવીને આવી પ્રજ્વલિત રહે અને આપણા શિખરો માં જે સુવર્ણની પદ્મશિલા ચડી છે ત્યારે વિશેષ ને વિશેષ બંને શિખરોમાં પણ ભવિષ્યમાં સુવર્ણની પદ્મશિલાનું આયોજન થાય જે થકી
પરમાત્મા રાજી થાય, મોટેરા સંતો રાજી થાય અને નંદ સંતોએ મોટેરા શ્રી કૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરું છું. અંતમાં ભગવાન સ્વામિનારાયણ આપ સૌને ખૂબ સુખિયા કરે, આપ સૌનું જીવન હંમેશા ભગવાનમય બને, સત્સંગમય બને, સંતો પ્રત્યે અનુરાગી બને એવી પ્રાર્થના કરીને વિરમું છું. બોલો શ્રી નારાયણ મુનિ દેવની. વાલા ભક્તજનો, વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રીએ ખૂબ જ સુંદર મજાના આપણને આશીર્વચન આપ્યા. વિષ્ણુની દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ અને મહારાજ શ્રીએ પણ આજે મનોમન પ્રાર્થના કરી નારાયણ મુનિ દેવના ચરણોમાં કે ભવિષ્યમાં બંને પદ્મશિલા થાય. તો જે મોટેરા હરિભક્તો છે, ગણેશભાઈ ડુંગરાણી છે, ધીરુભાઈ છે, આ તમામ ભક્તજનોને મારી વિનંતી છે કે મહારાજ શ્રીએ જે પ્રમાણે કહ્યું છે એ આપણે તમામને ધ્યાન રાખીએ અને આવતા થોડા સમયમાં આ બંને શિખરની પદ્મશિલા થાય એવી ભગવાન શ્રી હરિને આપણે પ્રાર્થના કરીએ. અત્યારે મહારાજ શ્રી અહીંથી વિદાય થશે, ત્યાર પછી વિશેષ જાહેરાત કરવાની કે જે યજ્ઞના પાટલામાં બેસવાના છે એ તમામ યજ્ઞ મંડપે પહોંચે. તો અત્યારે મહારાજ શ્રી આપણા સભામાંથી વિદાય લે છે. જોરદાર તાળીઓથી આપણે મહારાજ શ્રીને વધાવીએ. બોલો શ્રી નારાયણ મુનિ દેવની જય. બોલો શ્રી રાધા બિહારી દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કૃષ્ણ ભંજન દેવની જય. ભગત સાઈડ